અને આગળ વાત કરીએ, મહેસાણામાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવા માંગ કરાઈ છે। જિલ્લા કિસાન સંઘ પ્રમુખ રતિલાલ પટેલે સવાલ ઉઠાવ્યા છે। બહુચરાજીમાં 3 ફીડરમાં 10 કલાક વીજળી અપાય છે। અન્ય કોઈ તાલુકામાં વીજળી ન મળતી હોવાની ફરિયાદ કરી છે। ઉદલપુર ફીડર પર એક જ દિવસ 10 કલાક વીજળી આપી છે। સરકારની જાહેરાત મુજબ ખેડૂતોને વીજળી નથી મળી રહી। સરકારે અમને કોઈ જ પરિપત્ર આપ્યો નથી। જેટકો અધિકારીએ નિવેદન આપ્યું છે। 3 ફીડરની જાણ કરી હોવાથી તે મુજબ વીજળી અપાઈ રહી છે। 10 કલાક વીજળી આપવા ખેડૂતોને સરકારની રજૂઆત છે। બેચરાજીમાં ફક્ત 3 ફીડર ઉપર 10 કલાક વીજળી આપવામાં આવે છે। આ બાબતે ખેડૂતોની રજૂઆત આવતો મેં જેટકોના એજ્યુકેટેડ એન્જિનિયર ગુર્જર સાહેબને વાત કરતો તેમને એવું કહ્યું કે અમારે આદેશ છે કે ફક્ત 3 ફીડર સિવાય કોઈ લિસ્ટ અમને મળ્યું નથી અને કોઈ લાઇટ આપવાની થતી નથી અને તમે સરકારમાં રજૂઆત કરો। તો ખેડૂતોને અત્યારે હાલ પાણીની ખાસ જરૂર છે। 8 કલાક વીજળી આવે તો ખેડૂતોનું નવું વાવેતર થઈ શકે એવી પરિસ્થિતિ નથી। વરસાદના કારણે એકી સાથે પાકો પીવા આવી ગયા અને એના કારણે બોર 8 કલાક ચાલે તો 1 મહિના સિવાય ખેડૂતોને પાણી મળી તેમ નથી।